ગુજરાતી કલાકાર અભિનેત્રી એવી સેજલ પંચાલનું અચાનક જ મૃત્યુ થયું છે. સેજલ પંચાલ એ ગુજરાતી ફિલ્મ જગતનો એક જાણીતો ચહેરો હતો અને ઘણા બધા ચાહકો તેના હતા. તેઓએ સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ કરેલી તેમાં તેનું ઘણું દર્દ છે એ છલકાયું હતું. એ પોસ્ટમાં ઘણું દુઃખ હતું. એ પોસ્ટ છે એ ઘણી બધી ઇમોશનલી હતી. તેમાં લખાણ છે એ ઘણું બધું લાગણીશીલ હતું. તેમાં શું લખ્યું હતું તે જાણીએ. તો તેમાં લખાણ એ હતું કે હું જિંદગીથી કંટાળી ગઈ છું. હું ભગવાનને આવતો જન્મ મને છોકરીનો ન આપે એવી પ્રાર્થના કરું છું. એટલે કે મને એવું લાગે છે કે આ પોસ્ટ જે કરી એણે અને તેમાં જણાવ્યું કે હું જિંદગીથી કંટાળી ગઈ છું અને ભગવાન આવતો જન્મ છોકરીનો ન આપે, તેમાંથી કદાચ ક્યાંક ને ક્યાંક આપણી જે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા છે એની અસર તેના ઉપર આપણને જોવા મળે છે. એક અભિનેત્રી છે, એનું મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ શું છે એ હજી જાણવામાં નથી આવ્યું. શેના કારણે આમ મોત થયું છે તેની હજી કોઈને કંઈ ખ્યાલ નથી, પણ એ બીમાર હતા એવું જાણવા મળે છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.